બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। તો વળી પાછું આજે તમારી માટે અમે ફ્રેન્ડ સરસ મજાનું નવું કીર્તન લાવ્યા છીએ। જીવનમાં આળસ જરીએ ન હોવી જોઈએ। ઉંમરની સાથે કોઈ જીવનને સંબંધ નથી, પણ આળસ જીવનમાં હોવી ન જોઈએ, કારણ કે આળસ રાખશો ને તો કાંઈ ન થાય। તો આપણને આ કીર્તન ઘણું બધું સમજાવી દેશે ને આપણે એમાંથી કાંઈક જીવનમાં ઉતારવાનું છે। એક આળસ વેરી આપણી રે, એક આળસ વેરી આપણી રે, નથી કરવા દેતી હરિનું ધ્યાન। એક આળસ વેરી આપણી રે, નથી કરવા દેતી હરિનું ધ્યાન। એક આળસ વેરી આપણી રે, દેવ દર્શન કરે નહીં કદી આળસુ રે, દેવ દર્શન કરે નહીં કદી આળસુ રે, કથા કીર્તન સુણે નહીં કાન। એક આળસ વેરી આપણી રે, કથા કીર્તન સુણે નહીં કાન। એક આળસ વેરી આપણી રે, નથી કરવા દેતી હરિનું ધ્યાન। એક આળસ વેરી આપણી રે, દેવ દર્શન કરે ને કદી આળસુ રે, ઉષી પદમી પામે ને કદી આળસુ રે, ઉષી પદમી પામે કદી આળસુ રે, એને સારા સૂજે નહીં વિચાર। એક આળસ વેરી આપણી રે, એને સારા સૂજે નહીં વિચાર। એક આળસ વેરી આપણી રે, નથી કરવા દેતી હરિનું ધ્યાન। એક આળસ વેરી આપણી રે, મીઠા દુશ્મન ગણાયા દેહ મારે, મીઠા દુશ્મન ગણાયા દેહ મારે, કર્યું યજ્ઞમાયા રસ અભિમાન। એક આળસ વેરી આપણી રે, કર્યું યજ્ઞમાયા રસ અભિમાન। એક આળસ વેરી આપણી રે, નથી કરવા દેતી હરિનું ધ્યાન। એક આળસ વેરી આપણી રે, ભલી ભક્તિ કરે નહીં કદી પાવતી રે, ભલી ભક્તિ કરે નહીં કદી પાવતી રે, એને આળસ છે યજ્ઞવાન। એક આળસ વેરી આપણું રે, એના આળસ છે યજ્ઞવાન। એક આળસ વેરી આપણી રે, નથી ધરવા દેતી હરિનું ધ્યાન। એક આળસ વેરી આપણી રે, નથી ધરવા દેતી હરિનું ધ્યાન। એક આળસ વેરી આપણી રે, કહે પુરુષોત્તમ દાસ કર જોડી રે, કહે પુરુષોત્તમ દાસ કર જોડી રે, તજો આળસ ને ભજો ભગવાન। એક આળસ વેરી આપણી રે, તજો આળસ ને ભજો ભગવાન। એક આળસ વેરી આપણી રે। તો સરસ મજાના આપણે આ બહુ જૂના કીર્તન છે, કારણ કે જૂનો વારસો કોને કહેવાય કે આપણને નાનપણમાંથી વારસો મળ્યો હોય ને, ઘણાને મિલકત મળે, ઘણાને ભક્તિ મળે, આ બધું વારસામાં મળે છે। કારણ કે હું નાની એવી ભણવા જતી ને ત્યારે મારા મામાની ઘેરે રહેતી, અને મારી નાનીને કીર્તનનો બહુ શોખ, મારા દાદીમાને કીર્તનનો બહુ શોખ, ને મારી મમ્મીને પણ બહુ ભક્તિમાં રસ। એટલે મારા નાની મા પાસે આખી બુક હતી કીર્તનની, અને આ મારા નાની માનું ઉતરેલું કીર્તન છે, એટલે મને આ જૂની બુક આજ મળી, એટલે મેં એમાંથી આ કીર્તન ગાયું છે। તો તમને ગમે ને તો લાઈક કરજો અને બીજાને શેર કરજો। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય।